સુરત શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 4.5 ઇંચ વરસાદમાં સુરતમાં જાણે જળતાંડવ સર્જાયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણી ભરાતા રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। મોટાભાગના વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હજુ પણ આ આફત યથાવત રહી શકે છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, શહેરના તમામ વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને આ સાથે જ આ વરસાદ પડતાની સાથે કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે। 4.5 ઇંચ વરસાદમાં સુરતની જાણે સુરત બદલાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો મેં આપને સ્માર્ટ સિટી અને ડાયમંડ સિટી એવા સુરતના બતાવી રહ્યા છે। રસ્તાઓ પરથી જાણે દરિયો વહેતો હોય, બજારોમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લગભગ ઘૂંટણ સુધીના પાણીમાંથી લોકોને પસાર થવાની આ મજબૂરી સુરતમાં વેઠવી પડી રહી છે। 4.5 ઇંચ વરસાદ શું પડ્યો, આખું સુરત જાણે ડૂબી ગયું હોય તેવી સ્થિતિ છે। સુરતના વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને સુરતમાં જળબંબાકારની આ સ્થિતિના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જે મહાનગરપાલિકાએ મસ્ત મોટા દાવા કર્યા હતા કે અમે કરોડોનો ખર્ચ કર્યો છે, લોકોને જરા પણ હાલાકી નહીં પડે આ ચોમાસામાં, આ તમામ દાવાઓ પર પાણી ફરી વળ્યા છે। વરસાદના પાણી ફરી વળ્યા છે। અનેક વિસ્તારો, શહેરના પોશ વિસ્તાર હોય કે એવા ખાડી વિસ્તારમાં જે એરિયા આવે છે એમાં હોય, તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સુરત જળબંબાકાર થઈ ગયું છે। હજુ તો 4.5 ઇંચ જ વરસાદ પડ્યો છે અને એમાં સુરતની આવી સ્થિતિ છે। તો સુરતમાં 4.5 ઇંચ વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું છે, જેના દ્રશ્યો અમે આપને સતત બતાવી રહ્યા છે। ઉધના નવસારી રોડ પર 1 કિલોમીટર સુધી પાણી ભરાઈ ગયા છે। સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા લોકોને પરેશાની વેઠવી પડી રહી છે અને દર ચોમાસાની આ વાત છે। દર ચોમાસામાં ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ જાય છે અને સુરત મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન વધુ એક વર્ષે ધોવાઈ ચૂક્યો છે। સુરત શહેરના ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। મુખ્ય રોડ છે, ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ ગયા છે કારણ સાંજનો સમય છે, લોકો નોકરીથી પોતાના ઘરે જઈ રહ્યા છે અને જે રીતના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, આ બેટિંગને લઈને 1 કિલોમીટર સુધી જે છે આ વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ ટ્રાફિક જામ પણ અહીં જોવા મળી રહ્યું છે। આ દ્રશ્ય જોઈ શકાય, લોકો કઈ રીતના રસ્તો શોધીને ચાલવા મજબૂર બન્યા છે। સુરત મહાનગરપાલિકાના કારણે જે છે આ પરિસ્થિતિ અહીં સર્જાઈ છે। ક્યાંક ને ક્યાંક અકસ્માત ન સર્જાય તે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। એક બેન છે, આપણે જાણીશું। બેન, કેટલી હાલાકી પડી રહી છે ઘરે પહોંચવામાં? बहुत ज्यादा दिक्कत हो रही है यहाँ पे से। ये पूरा इंडस्ट्रियल एरिया, हर साल का यही प्रॉब्लम है। एसएमसी भी कुछ नहीं करती, हर समय पानी भर जाता है। हाँ, मतलब 1 घंटा आधा घंटा बारिश हुआ तो यही हाल हो जाता है क्योंकि ड्रेनेज का कोई यहाँ पे सॉल्यूशन ही नहीं हो रहा है। क्या कहोगे, नगर निगम हर दम कहता है कि लोगों को परेशानी नहीं होगी, कुछ भी नहीं, आप देख सकते हैं यहाँ पे क्या हो रहा है। બિલકુલ આ મહિલા હેરાન થઈ રહી છે અને આ ટ્રાફિક જોઈ શકાય છે કે આ ટ્રાફિક જામ માત્ર આ દ્રશ્ય જોવાઈ રહ્યા છે એટલા સુધી મર્યાદિત નથી। 1 કિલોમીટર સુધી જે છે આ ભારે ટ્રાફિક જામ છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના લીધે, કારણ સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી હોય છે અને દાવાઓ અહીં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે કારણ જે રીતના ડ્રેનેજની લાઇનની સફાઈ કરવાની હોય છે, યોગ્ય રીતે સફાઈ ન કરવાના કારણે આ હાલાકી જે છે પડી રહી છે। આ એક યુવક જોઈ શકાય છે કઈ રીતના જે છે ચાલવા મજબૂર બન્યો છે અને લોકો ભારે હેરાન જે છે અહીં થઈ રહ્યા છે। ભારે ટ્રાફિક લાગી છે, લોકોને હાલાકી પડી રહી છે અને લોકો જે રીતના નોકરીથી ઘરે જતા નીકળ્યા છે, શાળા કોલેજને છૂટવાનો સમય છે, વિદ્યાર્થીઓ પણ જે છે ક્યાંક ને ક્યાંક અટવાયા છે અને આ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીધે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને લાંબી ટ્રાફિક જામ। તો સુરત જળબંબાકાર થઈ ગયું છે। 4.5 ઇંચ વરસાદમાં સ્થિતિ સર્જાઈ છે। જે લોકો શાળાએથી અથવા તો કામ પરથી ઘરે પરત ફરી રહ્યા છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સુરતની આ જે સ્થિતિ સર્જાઈ છે, હાલ કેવી પરિસ્થિતિ છે અને આખરે કોના પાપે આ સ્થિતિનું સર્જન થયું છે, તમામ માહિતી લઈશું। અમારા સંવાદદાતા ચેતન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, ફરી એકવાર સુરતની એ જ હાલત થઈ છે। ભલે મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હોય પરંતુ જનતાની હાલાકી આપણે જોઈ રહ્યા છે। આખરે કેમ આવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે?
જી બિલકુલથી સુરત શહેરમાં છેલ્લા 1.5 કલાકની વાત કરીએ તો અંદાજિત 4.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો છે। જે રીતે વરસાદ વરસ્યો છે જેને કારણે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને ભગવાન મહાવીર યુનિવર્સિટીના સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે યુનિવર્સિટીનું જે કેમ્પસ છે ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો જ્યાં જોઈ ત્યાં જળબંબાકારની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। અને મહત્વની વાત છે કે સુરતમાં જે રીતે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને કારણે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના ઉધના, કતારગામ, વરિયાળી બજાર, લાલગેટ, જહાંગીરપુરા, રાંદેર એટલે કે સુરતના મોટાભાગના તમામ જે વિસ્તાર છે તેમાં રોડ જે છે તે હાલ બેટમાં ફેરવાઈ ગયા છે। ત્યારે આપ જોઈ શકો છો ભગવાન મહાવીર યુનિવર્સિટીનું જે કેમ્પસ છે તેમાં પણ જે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટના પગલે સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરત મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તેમાં કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે ખર્ચ કરતી હોય છે, પરંતુ આ ખર્ચ જે છે તે માત્ર કાગળ પર જ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે તે સમયે પ્રી મોન્સૂનની કામગીરી માટે રસ્તા પર ઉતર્યા હતા, પરંતુ જ્યારે પાણી ભરાયા છે ત્યારે કોઈ પણ એક પણ અધિકારી રસ્તા ઉપર જોવા નથી મળી રહ્યો। બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। હજી પણ સુરત શહેરમાં ધોધમાર વરસાદ યથાવત છે, એટલે કે હજી પણ પાણીની જળ સપાટી વધવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। સુરત રેલવે સ્ટેશનની વાત કરીએ તો ત્યાં પણ ગરનાળું આવ્યું છે, ત્યાં પણ કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। સુરત શહેરના મોટાભાગમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અલગ અલગ વિસ્તારોમાં અંદાજિત અડધોથી પોણો કલાક જેટલો જે સમય છે તે ટ્રાફિક જામમાં લોકોએ પસાર કરવાની નોબત આવી રહી છે। ત્યારે બીજી તરફ જોઈએ તો ઉધનાથી સચિન સુધીનો જે માર્ગ છે તે માર્ગ પર પણ પાણી ફરી વળતા આખો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો હતો। અને મહત્વની વાત છે કે જે નોકરિયાત વર્ગ છે, જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રના પાપે લોકોએ જે છે તે આ રીતે જે વરસાદ પડ્યો છે વરસાદના કારણે ભોગવવાનો વારો આવ્યો છે। હજી પણ સુરતમાં શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે, એટલે કે હજી પણ આખી રાત વરસાદ વરસશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જો આ જ રીતનો વરસાદ રહેશે તો અનેક જે નીચાણવાળા વિસ્તારમાં જે ઘર આવ્યા છે ત્યાં પાણીનો ભરાવો જોવા મળશે। જી ચેતન, આપણે જે રીતે ઝી 24 કલાકના માધ્યમથી દર્શકોને દ્રશ્યો બતાવી રહ્યા છે, પોશ વિસ્તાર હોય કે ખાડી વિસ્તાર હોય તમામ જગ્યાએ લગભગ પાણી ભરાઈ ચૂક્યા છે અને હવામાન વિભાગે સુરત માટે રેડ એલર્ટ આપેલું જ હતું, તો આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કેમ ના કરવામાં આવી? જી બિલકુલથી સુરત મહાનગરપાલિકા દર વર્ષે જે છે તે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે, પરંતુ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ સુરતનો સૌથી મોટો પોશ એરિયા છે, ભગવાન મહાવીર યુનિવર્સિટી છે, પરંતુ તેના કેમ્પસમાં દર વર્ષે આ રીતની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે। આપ જોઈ શકો છો ધીરે ધીરે આખું જે કેમ્પસ છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। જે રીતે પાણીના નિકાલની વ્યવસ્થા થવી જોઈએ તે પાણીની વ્યવસ્થા નિકાલ માટેની કરવામાં નથી આવી રહી। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકોએ અહીં ભોગવવાનો વારો આવ્યો છે। કરોડો રૂપિયાનું બજેટમાં ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ ફાળવણી માત્ર કાગળ પર જ રહી ગઈ છે। આપ જોઈ શકો છો હાલમાં પણ જે કેમ્પસ છે તે કેમ્પસમાં ધીરે ધીરે પાણી ભરાવો થઈ ગયો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। કંટ્રોલ રૂમમાં સતત બાદ નજર રાખવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતમાં છેલ્લા 1.5 કલાકમાં 1.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ ખાબક્યો છે અને સુરતના મોટાભાગનો જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ખાસ કરીને નોકરિયાત વર્ગને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ઉધના, પાંડેસરા, ભેસ્તાન, સુરત રેલવે સ્ટેશન સહિતના તમામ વિસ્તારમાં કમરથી ઉપર સુધીના પાણી જોવા મળ્યા હતા। અનેક જે વાહનો છે તે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આ ઉપરાંત સુરત શહેરમાં અલગ અલગ 20થી વધુ જે વૃક્ષો ધરાશયી થવાની ઘટના બની હતી, જેમાં વરાછામાં એક ચાલતી કાર ઉપર જે વૃક્ષ છે તે વૃક્ષ પડ્યું હતું, પરંતુ સદનસીબે જે કાર ચાલક છે તેનો બચાવ થયો હતો। જો કે બીજી તરફ જે રીતે વૃક્ષ ધરાશય થયું હતું ત્યારબાદ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। જી